જય માતા મિત્રો, આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ. મેં 3 કિલો લીધું છે. હું ધોઈ નાખું. હવે આપણે પહેલાં ચાલ કાઢી નાખશું. હવે આપણે બધી સાલ કાઢી નાખીએ તો આપણે કેરીને કાપી લઈશું. મમ્મી તમે ને ભાઈ શું બનાવો છો? હું અને મમ્મી છે ને આજ મેંગો આઈસ્ક્રીમની ગુલ્ફી બનાવી છે. તો મેં કેરી કાપીને ટુકડા કરી નાખ્યા છે. આપણે એને સાઈડમાં રાખી દેવી. હવે આપણે દૂધ ગરમ કરી લઈએ. મેં 1 કપ દૂધ લીધું છે. હવે આમાં નાખીશ 1/2 ચમચી કસ્ટર્ડ પાવડર. હવે એમાં નાખીશું 1/2 ચમચી કોર્નફ્લોર. હવે એમાં નાખીશ 2 ચમચી ખાંડ. હવે આપણે બધું દૂધ અને કસ્ટર્ડ પાવડર અને ખાંડ ઓગાળીને ગરમ. આપણે કોર્નફ્લોર અને કસ્ટર્ડ પાવડર ઠંડા દૂધમાં જ નાખી દીધો છે. દૂધ આપણે અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવાનું છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આપણે આ દૂધ ઠંડુ થવા દઈશું. પછી આપણે મિક્સર જારમાં નાખીશું. ત્યાં સુધી આપણે કેરી કાપેલી છે ને એની પ્યુરી બનાવી લેવી. હવે આપણે કેરીને મિક્સર જારમાં લઈ લઈશું. હવે આપણે દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને એક વાસણમાં લઈ લઈશું. મમ્મી હવે આપણે શું કરવાનું? હવે આપણે આ કેરી છે ને એને મિક્સરમાં આપણે પીસી લીધી. હવે આપણે આમાં દૂધ નાખીશું. પાછા આપણે એને ફેરવી લઈશું. હવે આપણે પાછું થોડુંક દૂધ વધ્યું હતું ને પહેલાં એ પાછું આપણે મિક્સ કરી દઈશું. મમ્મી હવે શું કરવાનું છે? હવે આપણે આ ડબ્બો ખોલીને જોઈ લેવી. જો આપણું કેરીનું મિક્સ મસ્ત થઈ ગયું છે. હવે આપણે આ ડબ્બામાં લઈ લઈશું અને પછી આપણે 4-5 કલાક ફ્રીજમાં રાખી દઈશું. પછી આપણે આઈસ્ક્રીમ બનશે. હવે આ ડબ્બામાં નાખી દઈએ. હવે આપણે આને 3-4 કલાક ફ્રીજમાં મૂકી દઈશું. મમ્મી હવે આપણે આનું ગુલ્ફી બનાવશું? હા, આપણે આની ગુલ્ફી બનાવવાની છે. હવે આપણે આ મિક્સર વધ્યું ને આઈસ્ક્રીમનું આપણે આ ગુલ્ફી મોડમાં ભરી લઈશું બધું. મમ્મી હવે આપણે શું કરશું? હવે આપણે આ ગુલ્ફીને બંધ કરી દઈશું. સારી રીતે ઢાંકી દઈશું એટલે એની અંદર બરફ ન જાય.
મમ્મી આને પણ 4-5 કલાક રાખવાનું છે ફ્રીજમાં. હા, અને પણ આઈસ્ક્રીમને હારો 4-5 કલાક મૂકી દઈશું આપણે. ચાલો હવે આપણે આ આઈસ્ક્રીમ ખોલીને જોઈ લઈએ. આપણે 7-8 કલાક થઈ ગઈ છે આપણી આઈસ્ક્રીમ. ફરીથી મિક્સરમાં લઈ લઈશું. હવે પછી આઈસ્ક્રીમને પીસી લઉં. આપણે અમુક છે આપણે પાસે એક ડબ્બામાં લઈ લઈશું એમાં. તો હવે મેં ડ્રાયફ્રૂટ લીધું છે, પિસ્તા, કાજુ, બદામ અને ડ્યુટી ફ્રૂટી. તો આપણે બધું આઈસ્ક્રીમ ઉપર નાખશું. હવે આપણે એક ડબ્બા ઉપર પેપર રાખી દઈશું. હવે આપણે એની પાછા જામમાં મૂકી દઈશું. 3-4 કલાક મૂકી દઈશું પાછા આપણે. તો આપણે ગુલ્ફી બનાવી હતી એ પણ કાઢી લેવી. હવે આપણે ગુલ્ફી બનીને તૈયાર છે. આપણે એની ઉપર થોડું થોડું ડ્રાયફ્રૂટ નાખી દઈશું. મેંગો ગુલ્ફી બનીને તૈયાર છે. અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય માતાજી. હવે આપણે આઈસ્ક્રીમ બની તૈયાર છે. તો હવે આપણે આઈસ્ક્રીમને ખોલીને જોઈ લઈએ. તો હવે આપણે આ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો આપણી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો તમે અમારા માધ્યમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. ધન્યવાદ.